દુનિયાભરના દેશોની જેમ શ્રીલંકાની ચર્ચોમાં રવિવારે ઈસ્ટરના પ્રસંગે ખ્રિસ્તીઓ પ્રભુ ઈસુની યાદમાં પ્રાર્થના કરવા ભેગા થયા. ઈસ્ટર સન્ડેના દિવસે ભગવાન ઈસુ પુનર્જીવિત થયા હતા, પણ આતંકીઓએ આ પવિત્ર દિવસને જ લોહીની હોળી રમવા માટે પસંદ કર્યો. સવારે 9:45 વાગ્યાથી લઈને બપોરે 3 વાગ્યા સુધીમાં એક બાદ એક 8 બોમ્બ વિસ્ફોટથી શ્રીલંકા ધણધણી ઉઠ્યું, જેમાં 200થી વધુ લોકોના મોત થયા. હજી સુધી કોઈ આતંકી સંગઠન કે અન્ય કોઈ સમાજે આ હુમલાની જવાબદારી નથી લીધી. કાળજુ ચીરી નાખે તેવી આ ચીસો, હૈયું હચમચાવી નાખે તેવું આ આક્રંદ. મદદ માટે હાથ લંબાવતા આ લાચાર લોકો. મોતનો આ નજારો અને લોહીથી લથબથ આ લાશો. તમારી ટીવી સ્ક્રીન પર દેખાતી આ તસવીરો આતંકની કહાની ખુદ કહી રહી છે. વિસ્ફોટોથી પડેલો વેર વિખેર સામાન, ચર્ચની તૂટેલી આ બેન્ચીસો અને તૂટેલા કાચના ટુકડા. વિસ્ફોટોમાં ચકનાચૂર થઈ ગયેલો આ હોટલોનો સામાન. પાછળ છોડી ગયું છે બસ એક દર્દનાક યાદ. તે લોકોના મનમાં જે નસીબદાર રહ્યા અને જીવિત બચી ગયા. હોસ્પિટલોની બહાર લોકોની ભીડ એકઠી થઈ છે. પોતાના સ્વજનોના ભાળ મેળવવા કે આ વિસ્ફોટોમાં તેમને પોતાના સ્વજનોને ગુમાવ્યા તો નથી ને. જેમને ગુમાવ્યા છે તેમની આંખોમાં આંસુ છે અને આક્રોશ પણ. તે નરાધમો સામેનો આક્રોશ છે જેમને પળવારમાં બદલી નાખી તેમની દુનિયા. કોઈએ ગુમાવ્યો પોતાનો લાડકવાયો, કોઈએ ગુમાવી પોતાની લાડકવાયો. કોઈએ ગુમાવ્યા પિતા, કોઈએ ગુમાવી માતા, કોઈએ પુત્ર તો કોઈએ પુત્રી. ચર્ચમાં ભગવાનની શરણમાં હતા. ઈસ્ટર સન્ડેના પર્વે એકઠા થયા હતા આ લોકો પ્રાર્થના કરવા. તેમને ખબર નહોતી કે આ તેમની અંતિમ પ્રાર્થના બની જશે. ભગવાનના ઘરમાં જ તેમને ભરખી જશે કાળ. પાપીઓ પવિત્ર સ્થાનને બનાવશે નિશાન. વિસ્ફોટો એટલા ભીષણ હતા કે ચર્ચની તો પૂરી છત ધ્વસ્ત થઈ ગઈ. ચર્ચની અંદર ફર્નિચર ન રહ્યું કોઈનું નામો નિશાન. તેના પરથી જ અંદાજ લગાવી શકાય છે કે ઈસ્ટર સન્ડે પર પ્રાર્થના કરવા એકઠા થયેલા લોકોના શું હાલ થયા હશે. વિસ્ફોટ દરમિયાન ચર્ચ પાસેથી પસાર થઈ રહેલી એક કારના કેમેરામાં કેદ કરવામાં આવેલી તસવીરોમાં ચર્ચની છતમાંથી નીકળતો ધુમાડો જોઈ શકાય છે. ચર્ચમાં એવો ભયંકર વિસ્ફોટ થયો કે રસ્તા પરથી પસાર થતી ગાડીઓ પણ થંભી ગઈ. ત્રણ 5 સ્ટાર હોટલો ધણધણી ઉઠી. 3 ચર્ચમાં એક બાદ એક વિસ્ફોટથી થોડી વારમાં રાજધાની કોલંબોમાં 3 5 સ્ટાર હોટલો પણ વિસ્ફોટથી ધણધણી ઉઠી. હોટલોમાં એક બાદ એક વિસ્ફોટથી ત્યાં રોકાયેલા પ્રવાસીઓમાં અફરાતફરી મચી ગઈ. આ વિસ્ફોટ એટલા પ્રચંડ હતા કે હોટલની એક ઇમારતનો હિસ્સો ધ્વસ્ત થઈ ગયો, જ્યારે હોટલની દિવાલોમાં તિરાડો પડી. એક બાદ એક થયેલા 8 વિસ્ફોટોએ શ્રીલંકાને હચમચાવી નાખ્યું. તમામ વિસ્ફોટો એક જ સમયે થયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પ્રથમ વિસ્ફોટ કોલંબોના કોચીકડેમાં સેન્ટ એન્થની ચર્ચમાં થયો. સમય હતો સવારે 8:45. ત્યારબાદ નેગોમાના કુતુવપિટિયામાં સ્થિત સેન્ટ સેબેસ્ટિયન ચર્ચ અને બટીકોલા સ્થિત એક ચર્ચમાં વિસ્ફોટ થયો.
આ ઉપરાંત કોલંબોમાં શાંગ્રીલા હોટલ, કિંગ સબરી હોટલ અને સિનમન ગ્રાન્ડ હોટલમાં બ્લાસ્ટ થયા. વિસ્ફોટમાં 162થી વધુ લોકોના મોત થયા અને મૃતકાંક હજુ વધી શકે છે. 400થી વધુ લોકો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. કોલંબોમાં હોટલમાં થયેલા બ્લાસ્ટમાં 45ના મોત થયા. નેગોમોના ચર્ચમાં 68 અને બટકોલામાં 27 લોકો મોતને ભેટ્યા. હોસ્પિટલની બહાર લોકોની ભારે ભીડ એકઠી થઈ, જેને કાબુ કરવા સુરક્ષા કર્મીઓ પણ પડકાર અનુભવી રહ્યા હતા. હોસ્પિટલના દરવાજા બહાર લોકોની આંખમાં આંસુ હતા અને આક્રોશ પણ. 6 વિસ્ફોટ બાદ પણ વિસ્ફોટોનો સિલસિલો અટકવાનું નામ નહોતો લેતો. બપોરે વધુ 2 વિસ્ફોટના સમાચાર આવ્યા. શ્રીલંકાના વધુ એક ભાગમાંથી વિસ્ફોટોમાં 2 લોકોના મોતના સમાચાર આવ્યા. 8મો વિસ્ફોટ આત્મઘાતી વિસ્ફોટ હતો, જેમાં 3 પોલીસ કર્મીઓના મોત થયા. My dear friends, this morning, Easter Sunday, in 2 of my churches, St. Anthony's Church, Kochikade, and St. Sebastian's Church, Katuapitiya, 2 bombs exploded, killing nearly 150 people from the initial statistics that have come to me. So it's a very, very sad day for all of us. I wish to therefore express my deepest sorrow and sympathy to all those innocent families that have lost someone, and also to those who have been injured and rendered destitute. I would like to call upon all to pray that all those who are injured may be healed soon, and that all these families who have lost someone may be consoled. 35થી વધુ વિદેશી નાગરિકોના મોત. 35થી વધુ વિદેશી નાગરિકો આ વિસ્ફોટમાં મોતને ભેટ્યાના સમાચાર છે, જેમાં અમેરિકન, બ્રિટિશ અને ડચ નાગરિક શામેલ છે. જો કે સત્તાવાર રીતે હજુ 9 વિદેશી નાગરિકોના જ મોતના સમાચાર છે. ભારતે વિસ્ફોટો બાદ હેલ્પલાઇન નંબર જાહેર કર્યા. ભારતના વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે કહ્યું કે તેઓ શ્રીલંકા સ્થિત ભારતીય દૂતાવાસના સંપર્કમાં છે. આફતની આ પળમાં ભારત શ્રીલંકાની પડખે ઊભું રહ્યું છે. આતંકના આ પ્રકારના ઘા સહન કરી ચૂકેલું ભારત શ્રીલંકાનું દર્દ સમજી શકે છે. માટે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રીલંકાના વડાપ્રધાન સાથે ફોન પર વાત કરી અને હુમલાની નિંદા કરી અને શ્રીલંકાને તમામ શક્ય મદદ આપવાની ખાતરી આપી. પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું કે શ્રીલંકામાં થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટોની કઠોરતાપૂર્વક નિંદા કરીએ છીએ. આપણા ક્ષેત્રમાં આ પ્રકારની બર્બરતાને કોઈ સ્થાન નથી. ભારત દુઃખની પળમાં શ્રીલંકાના લોકો સાથે છે. હુમલામાં મૃતકોના પરિવારજનો સાથે મારી સંવેદના છે. ઈજાગ્રસ્તો માટે પ્રાર્થના કરી છે. ભારત સહિત દુનિયાભરના દેશોએ ક્રૂરતાપૂર્વક આચરવામાં આવેલી કૃત્યની નિંદા કરી. બ્રિટનના પ્રધાનમંત્રી થેરેસા મેએ કહ્યું કે શ્રીલંકાની હોટલ્સ અને ચર્ચમાં થયેલા હુમલા ડરાવનારા છે. આ ઘટનાનો શિકાર થયેલા લોકો સાથે અમારી સહાનુભૂતિ છે. આ પ્રકારના હુમલા સામે આપણે બધા એકજૂટ થઈને ઊભા રહેવું જોઈએ, જેથી ધર્મ સાથે જોડાયેલું કામ કરતા સમયે કોઈને ડર ન રહે. શ્રીલંકામાં હુમલા બાદ સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રાત્રે કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે. પ્રભાવિત વિસ્તારોમાં સેના તૈનાત કરાઈ છે. શ્રીલંકામાં 2 દિવસ શાળાઓમાં રજા જાહેર કરાઈ છે. શ્રીલંકાના વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેએ આ હુમલાની નિંદા કરી અને શ્રીલંકાના લોકોને એકજૂટ અને મજબૂત રહેવા અપીલ કરી. શ્રીલંકાના પ્રધાનમંત્રીએ વિસ્ફોટો બાદ ઇમરજન્સી બેઠક બોલાવી. વિસ્ફોટો પાછળ કોનો હાથ? આ વિસ્ફોટોની જવાબદારી હજી સુધી કોઈ આતંકી સંગઠને નથી સ્વીકારી. જો કે માનવામાં આવી રહ્યું છે કે છેલ્લા ઘણા સમયમાં ઇસ્લામિક સ્ટેટે દેશમાં ઘર બનાવવાના પ્રયાસ કર્યા છે. ગત વર્ષે શ્રીલંકામાં બૌદ્ધ સિંહિલા અને મુસ્લિમ સમુદાય વચ્ચે ટકરાવની ઘણી ઘટનાઓ સામે આવી હતી. માર્ચ 2018માં સરકારે આ જ કારણે ઇમરજન્સી જાહેર કરી હતી. સુરક્ષા એજન્સીઓ હુમલાખોરોને જબ્બે કરવા આકાશ પાતાળ એક કરી રહી છે. સ્પેશિયલ રિપોર્ટ ન્યૂઝ 18 ગુજરાતી. એક પછી એક વિસ્ફોટ અને ઈસ્ટર ડૂબેલા દેશમાં છવાઈ ગયો માતમ. એક બાદ એક 8 વિસ્ફોટથી રક્ત રંજિત થઈ ગયું શ્રીલંકા. એલટીટી સાથેના ગૃહયુદ્ધ બાદ શ્રીલંકાએ આટલી લાશો એક સાથે ક્યારેય નથી જોઈ. દિવસભર એક પછી એક લાશો દફનાવવામાં આવી અને આખો દિવસ સમગ્ર શ્રીલંકા રડતું રહ્યું. રવિવારની આ સવાર શ્રીલંકા માટે રહી દર્દની.
દેશના ઇતિહાસના વધુ એક ભીષણ હુમલાનું સાક્ષી બન્યું શ્રીલંકા. શું હુમલાને લઈને એલર્ટ અપાયું હતું? શું ભારતીય દૂતાવાસ હતું નિશાને? શ્રીલંકામાં 3 અલગ અલગ ચર્ચ અને હોટલોમાં થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટને લઈને હવે સામે આવી રહી છે ચોંકાવનારા સમાચાર અને તેના અહેવાલ. વિસ્ફોટના 10 દિવસ પહેલા એટલે કે 11 એપ્રિલે શ્રીલંકાના પોલીસના વડા પુજુથ જય સુંદરે દેશના મુખ્ય ચર્ચો પર હુમલાની આશંકાને લઈને એલર્ટ જાહેર કર્યું. એલર્ટ કહેવામાં આવ્યું હતું કે આત્મઘાતી હુમલાખોરો દેશના મુખ્ય ચર્ચો પર હુમલાનું ષડયંત્ર રચી રહ્યા છે. એક વિદેશી ગુપ્તચર એજન્સીએ રિપોર્ટ આપ્યો છે કે નેશનલ તૌહીદ જમાત આત્મઘાતી હુમલાને અંજામ આપી શકે છે. સંગઠન પ્રમુખ ચર્ચોના સાથે કોલંબોમાં ભારતીય દૂતાવાસને નિશાન બનાવી શકે છે. શું છે એનટીજે સંગઠન? પોલીસે પોતાના એલર્ટમાં જે એનટીજે સંગઠનનું નામ લીધું છે તે કટ્ટરપંથી મુસ્લિમ સંગઠન છે. ગત વર્ષે આ સંગઠન ત્યારે ચર્ચામાં આવ્યું જ્યારે કેટલાક બૌદ્ધ ધર્મ સ્થળો પર હુમલો કરાયો. પોલીસ પ્રમુખના એલર્ટ બાદ પણ જો હુમલો થયો તો આ શ્રીલંકાની સુરક્ષાને લઈને મોટો ચિંતાનો વિષય છે. સમય રહેતા જો પોલીસના વડાના એલર્ટ પર કાર્યવાહી થઈ હોત તો આજે 200થી વધુ નિર્દોષ લોકોના મોત ન થયા હોત. 10 વર્ષ પહેલા એલટીટીઈએ કર્યો હતો મોટો હુમલો. 120થી વધુ લોકોના થયા હતા મોત. એક સમય હતો જ્યારે શ્રીલંકા આતંકી હુમલા માટે કુખ્યાત હતું. આતંકી હુમલાનો ચહેરો હતો લિબરેશન ટાઇગર્સ ઓફ તમિલ ઇલમના પ્રમુખ પ્રભાકરન. તમિલ રાષ્ટ્ર માટે શ્રીલંકાને ગૃહયુદ્ધમાં ધકેલનારા પ્રભાકરને કેટલાક લોકો, ખાસ કરીને તમિલ રાષ્ટ્રવાદી, હજુ પણ મહાન યોદ્ધા, સ્વતંત્ર સેનાની અને જનનાયક માને છે. પણ કેટલાક માને છે તે કટ્ટરવાદી હતો, જેની નજરમાં માણસના જીવની કોઈ કિંમત નહોતી. એક અભિયાનમાં 19 જૂન 2009માં તેને ઠાર કરાયો. જ્યારે તે મર્યો ત્યારે એક ગોળી તેની ખોપડીને ચીરતી ગઈ હતી. તેનો ચહેરો ઓળખાય નહીં તેવો હતો. તેના શરીર પર એક પણ ઈજાના નિશાન નહોતા. જૂન 2008માં શ્રીલંકાની રાજધાની કોલંબોમાં વિસ્ફોટ થયા, જેમાં 2 બસમાં વિસ્ફોટ થયા. આમ આદમીને નિશાન બનાવાયા, જેમાં 22ના મોત થયા. ત્યારબાદ કેટલાય દિવસ સુધી કોલંબોમાં બોમ્બ વિસ્ફોટ થયા. બસમાં વિસ્ફોટના 3 દિવસ પહેલા એક ટ્રેનમાં પણ વિસ્ફોટ થયો, જેમાં 8ના મોત થયા. આ હુમલાઓ માટે એલટીટીઈને જવાબદાર ઠેરવવામાં આવતું હતું, કેમ કે આ હુમલાઓ તેવા સમય થયા જ્યારે શ્રીલંકાના ઉત્તર ભાગમાં શ્રીલંકાની સેના અને એલટીટીઈના આતંકીઓ વચ્ચે ભીષણ જંગ ચાલી રહી હતી. કોલંબોમાં થયેલા બોમ્બ વિસ્ફોટ એલટીટીઈની હતાશાના સંકેત હતા. કોલંબોમાં ચર્ચ અને હોટલોમાં થયેલા વિસ્ફોટ છેલ્લા 10 વર્ષમાં સૌથી મોટો હુમલો છે, જેને છેલ્લા ઘણા સમયથી શાંત રહેલા શ્રીલંકામાં ફરી અશાંતિનો પલીતો ચાપ્યો છે. સ્પેશિયલ રિપોર્ટ ન્યૂઝ 18 ગુજરાતી. દસ વર્ષથી શ્રીલંકા શાંત હતું. ફરી એકવાર શ્રીલંકાની શાંતિને પલીતો ચાપવાનો પ્રયાસ થયો છે. ધાર્મિક ભાવનાઓ ભડકાવીને આતંકીઓ પોતાના મનસૂબા પાર પાડવાનો પ્રયાસ કરે છે, પરંતુ હજી સુધી આ આતંકી ઘટનાની જવાબદારી કોઈ પણ સંગઠને નથી લીધી. ત્યાંનું પ્રશાસન પણ એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે કે તમામ લોકો જે મોતને ભેટ્યા છે તેમના પાર્થિવ દેહને ન્યાય આપી શકાય, અને એ માટે તપાસ પણ હાથ ધરાઈ છે. જો કે કોઈ આતંકી સંગઠન આગળ નથી આવ્યું, અને આ સમગ્ર હુમલો આખરે કોણે કર્યો તે પણ તપાસનો વિષય શ્રીલંકન એજન્સીસ અને દુનિયાની તમામ એજન્સીઓ માટે બન્યો છે. છેલ્લા 2 મહિનામાં 2 ધાર્મિક સ્થાનોને બનાવાયા નિશાન. ન્યૂઝીલેન્ડમાં મસ્જિદમાં ખેલાયો ખૂની ખેલ. શ્રીલંકામાં 3 ચર્ચમાં વિસ્ફોટ. 15 માર્ચના દિવસે ન્યૂઝીલેન્ડની ક્રાઇસ્ટ ચર્ચની મસ્જિદમાં નમાઝ પઢી રહેલા 50 લોકો પર એક આતંકવાદીએ અંધાધૂંધ ફાયરિંગ કરીને મોતને ઘાટ ઉતાર્યા. કંઈક આવી જ રીતે રવિવારે સવારે શ્રીલંકામાં 3 મોટી ચર્ચમાં ઈસ્ટરના પ્રસંગે એકત્ર થયેલા લોકોને આતંકીઓએ નિશાન બનાવ્યા. આતંકીઓએ સદભાવના ડહોળવાનો ફરી એકવાર કર્યો છે પ્રયાસ, પણ આતંકીઓના મનસૂબા પર ફરી વળ્યું છે પાણી. આ શ્રેણીબદ્ધ વિસ્ફોટોથી આતંકીઓ પૂરી દુનિયાને એક સંદેશ આપવા માંગે છે કે તેમનું નેટવર્ક ખૂબ વિશાળ છે. હાઈ સિક્યુરિટી ધરાવતી 5 સ્ટાર હોટલોને નિશાન બનાવવાનો મતલબ છે કે પશ્ચિમ દેશોની ચેતવણી
કેમ કે શ્રીલંકામાં મોટી સંખ્યામાં વિદેશી પ્રવાસીઓ આવે છે જે આ હોટલોમાં રહેતા હોય છે. દક્ષિણ એશિયામાં મોટા આતંકી હુમલાઓ કરી આતંકીઓએ પોતાના મનસૂબા પાર પાડવાનો અનેકવાર કર્યો છે નાપાક પ્રયાસ. વર્ષ 2002માં 12 ઓક્ટોબરે ઇન્ડોનેશિયાના એક બીચ પર સુસાઇડ એટેક થયો હતો, જે ઇન્ડોનેશિયાના ઇતિહાસનો સૌથી ખૌફનાક આતંકી હુમલો હતો, જેમાં 202 લોકોના મોત થયા હતા. જેમાં ઇસ્લામિયા નામના કટ્ટરવાદી સંગઠને આ હુમલાની લીધી હતી જવાબદારી. સંગઠન સાથે જોડાયેલા 3 લોકોને બાદમાં મોતની સજા આપવામાં આવી હતી. દેશના ઇતિહાસમાં 26/11 મુંબઈ આતંકી હુમલો સૌથી ભયાનક હુમલો હતો. લશ્કરે તૈયબાના 10 આતંકીઓએ આ નાપાક હરકતને અંજામ આપ્યો હતો. પાકિસ્તાનમાંથી સમુદ્રના રસ્તે આતંકીઓ ભારતમાં દાખલ થયા હતા. તાજ હોટલ, છત્રપતિ શિવાજી ટર્મિનસ, ટ્રીડેન્ટ હોટલને આતંકીઓએ નિશાન બનાવી હતી. 170 થી વધુ લોકોના આ હુમલામાં મોત થયા હતા. આતંકીઓએ અહીં પણ શ્રીલંકાની જેમ 5 સ્ટાર હોટલોને નિશાન બનાવી હતી. 10 વર્ષ બાદ શ્રીલંકાની શાંતિ ભંગ થઈ છે. LTTEના ખાત્મા બાદ શ્રીલંકાએ પોતાને આતંક મુક્ત દેશ જાહેર કર્યો હતો, પરંતુ શ્રીલંકામાં થયેલા ભીષણ આતંકી હુમલાએ ફરી એકવાર શ્રીલંકાની સુરક્ષા પર ઊભા કર્યા છે સવાલ. સ્પેશિયલ રિપોર્ટ ન્યૂઝ 18 ગુજરાતી. તો આતંકી ઘટના છે જે દર વર્ષે વધી રહી છે અને ન માત્ર શ્રીલંકા કે ભારત કે અન્ય કોઈ દેશ પરંતુ દુનિયાભરનો આ સૌથી મહત્વનો મુદ્દો અત્યારના સમયનો કહી શકાય. આપને યાદ હશે કે ન્યૂઝીલેન્ડમાં જે પ્રકારે મસ્જિદમાં ઘૂસીને લોકોને મારવામાં આવ્યા, બરાબર તે જ પ્રકારે અહીં ચર્ચને ટાર્ગેટ કરવામાં આવેલ છે. ક્યારેક મંદિર, ક્યારેક મસ્જિદ, ક્યારેક ચર્ચ, પરંતુ આતંકીઓ જે છે તે પોતાના નાપાક ઈરાદાઓને સફળ કરવામાં સફળ થઈ રહ્યા છે. અને એ માટે અનેકવાર ભારત સહિત દુનિયાના અલગ અલગ દેશોએ આતંકીઓ સામે એક થવાની વાત કરી છે. પરંતુ ભારતની સૌથી મોટી સમસ્યા એ છે કે પાકિસ્તાન જેવો દેશ કે જે આતંકીઓને પોષે છે, આતંકીઓને મોટો કરે છે, તે ક્યારે પણ તેની નાપાક હરકત બંધ નથી કરતો. તો આ તરફ દુનિયામાં જો આપ એનાલિસિસ કરો તો ચીન જેવા લોકો છે, દેશ છે કે જે મસૂદ અઝહરને દુનિયાનો વર્લ્ડ ટેરરિસ્ટ ડિક્લેર કરવામાં વચ્ચે નડે છે અને વીટો પાવર વાપરે છે. આ તમામ પરિસ્થિતિઓ બાદ એક વાત ચોક્કસ છે કે નિર્દોષ લોકોના મોત થઈ રહ્યા છે અને નિર્દોષ લોકોના મોતને અટકાવવા માટે તમામ દેશોએ એકત્ર થઈને આતંકવાદ સામે, આતંકીઓ સામે એડી ચોટીનું જોર લગાવવું ચોક્કસ જોઈએ. ISમાં જે ઈરાન અને ઈરાકમાંથી તેનો ખાત્મો કરવામાં આવ્યો, પરંતુ એવું માનવામાં આવે છે કે શ્રીલંકાનો પણ આ જે એટેક છે તે IS પ્રેરિત હોઈ શકે, કારણ કે છેલ્લા ઘણા સમયથી ISIS શ્રીલંકામાં પગ પેસારો કરી રહ્યું હતું અને પગ પેસારો કર્યા બાદ તેને સફળતા મળી હોય તેવું લાગી રહ્યું છે. હાલ તમામ તપાસ એજન્સીઓએ કામે લાગી છે કે આખરે આ હુમલો કોના દ્વારા કરવામાં આવ્યો છે, કારણ કે હુમલાના લગભગ 10 કલાકથી વધુ સમય, 12 કલાકથી વધુ સમય થઈ ગયો છે. સવારે 9 વાગે પહેલો હુમલો થયો હતો, પહેલો બ્લાસ્ટ થયો હતો, પરંતુ હજી સુધી કોઈ પણ આતંકી સંગઠન દ્વારા તેની જવાબદારી લેવાઈ નથી. અને એટલે શ્રીલંકાનું પ્રશાસન, વડાપ્રધાન ત્યાંના અને એ સિવાય તેમની એજન્સીઝ એ કામે લાગી છે કે આખરે આ કાવતરું કોણે ઘડ્યું છે, કોણ કોણ લોકો સામેલ હતા અને શું મોડસ ઓપરેન્ડી થકી આખરે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. હજી સુધી જે આંકડો છે તે 200 લોકોના મોતના આંકડાની વાત છે, તે પણ વધી શકે છે અને 400થી વધુ લોકો અત્યારે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. અનેક લોકોને ગંભીર ઈજા છે અને તેમાં પણ આંક ઈજાગ્રસ્તોનો વધી શકે, કારણ કે સતત મેડિકલ ઇમરજન્સીને કારણે ડોક્ટર્સની ટીમ 24 કલાક લાગેલી છે, પરંતુ જે લોકો વધુ ઈજાગ્રસ્ત છે તેમને અત્યારે એડવાન્સ સારવાર આપવામાં આવી રહી છે. એટલે આતંકવાદ એક રીતે ન માત્ર શ્રીલંકા અને ભારત પરંતુ સમગ્ર દુનિયાનો સૌથી મોટો દુશ્મન છે. તો આ સાથે જ અમારી વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાત.